મહાનગરપાલિકાની દબાણ હટાવવા ગયેલી ટીમોનો સપાટો સામે આવ્યો। શહેરના નવાપરા વિસ્તારમાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી। ટીમ દ્વારા ગેરેજની દુકાનોની બહાર પડેલા વાહનો કબજે કરવામાં આવ્યા। બાઇક રિપેરિંગ કરતા ગેરેજના દુકાનદારો રસ્તા ઉપર ગાડીઓ રાખી દબાણ કરતા હોય છે, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી। 19 જેટલા ટુ વ્હીલરને દબાણ શાખાની ટીમે કબજે કરી લીધા છે। દબાણકર્તાઓ અને મહાનગરપાલિકાની ટીમ સાથે ઘર્ષણ થયું હોવાના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા। સુરતની નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોરીની ઘટના સામે આવી। અલગ અલગ વિભાગમાંથી છેલ્લા 15 દિવસ દરમિયાન પાણીના કુલ 50 જેટલા નળની ચોરી થઈ। નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ અહીંયા ચાલતો રહેશે। સિવિલ દ્વારા હાલ તો નવા નળો નાખવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। સિવિલના વિવિધ સેન્ટરોમાં, ઓપીડીમાં, વોર્ડમાં સહિતના અનેક વિભાગોમાં ચોરીની આ ઘટના સામે આવે છે। નળની ચોરી કરનારા શખ્સો હજી સુધી પકડાયા નથી। નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં અજીબોગરીબ ચોરી થઈ। નળની ચોરી થઈ। અલગ અલગ વિભાગમાં પાણીના કુલ 50 જેટલા નળની ચોરી થઈ છે। 15 દિવસથી આ પ્રકારની ઘટના અહીંયા સામે આવી રહી છે। મોરબીના ખાખરેચરી ગામે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું। વીજ કંપની દ્વારા ચાલી રહેલા કામકાજના સ્થળે વિરોધ કરવામાં આવ્યો। પોલીસ બંદોબસ્તની વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતોએ પગપાળા જઈ વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ અગ્રણીઓ પાલ આંબલિયા, લલિત કગથરા સહિતના વિરોધ પક્ષના નેતાઓ પણ ખેડૂતો સાથે આ વિરોધમાં જોડાયા હતા। ખેડૂતોના વિરોધને લઈને માળિયા તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મહત્વનું છે કે ખેડૂતોનો વીજ કંપની પાસેથી વળતરને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ અગ્રણી પાલ આંબલિયા પણ ખાસ કરીને ખેડૂતો સાથે આ વિરોધમાં જોડાયા હતા। ખાખરેચરી ગામે ખેડૂતો દ્વારા જ આંદોલન કરવામાં આવ્યું। કોંગ્રેસ અગ્રણી પાલ આંબલિયા, લલિત કગથરા પણ આ વિરોધમાં જોડાયા। તો રાજકોટમાં નાગરિક સહકારી બેંકના ચૂંટાયેલા 21 ડિરેક્ટરોની બેઠક મળી। આ બેઠકમાં સર્વાનુમતે ચેરમેન તરીકે દિનેશ પાઠક તેમજ વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો। ત્યારે આજરોજ ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બંને ડિરેક્ટરો દ્વારા પોતાના ફોર્મ સબમિટ કરવામાં આવ્યા છે। જોકે આવતીકાલે સત્તાવાર રીતે ચેરમેન તરીકે દિનેશ પાઠકનું નામ જાહેર કરવામાં આવશે, જ્યારે કે ચેરમેન તરીકે ડેપ્યુટી ચેરમેન તરીકે જીવણ પટેલનું નામ જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ઉમેદવારો ચૂંટાયા હતા। આજે નોમિનેશન ફોર્મ ભરવાનું તારીખ હોય, ટાઈમ હોય, અત્યારે અમે લોકોએ બધા જ ડિરેક્ટરોએ અમારા વડીલોનું જે માર્ગદર્શન મળ્યું એ મુજબ સર્વાનુમતે અમે લોકોએ ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલ, કે જેને જીવણ કાકા તરીકે ઓળખીએ છીએ, આ બંનેની અમે સર્વાનુમતે પસંદગી કરી છે।